નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 નું ગણિતનું પેપર નંબર 3 એનો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો એનો 38મો દાખલો. અહીં આ દાખલામાં બે સમીકરણો આપેલા છે, બરોબર. તો બે સમીકરણ પરથી આપણે શું કરીએ, લોપની રીતે x અને y ની કિંમત ગોતીએ. તો અહીં 0.2 અને 0.3 આના પોઈન્ટ દૂર કરવો હોય તો આને શું કરવું પડે કે પોઈન્ટ દૂર કરવો હોય તો આને છે ને કે 10 વડે ગુણીએ. શું લખશું? 0.2x વત્તા 0.3y બરાબર 1.3. હવે આખા સમીકરણને કેના વડે ગુણશું? આપણે 10 વડે. એટલે આખાઈને 10 વડે ગુણી નાખીએ, બરાબર. 10 વડે ગુણતા તેવી જ રીતે આ સમીકરણને પણ ગુણી નાખીએ. 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આખાને પાછા 10 વડે ગુણી નાખીએ. તો 10 વડે ગુણશું તો જવાબ શું આવશે? આને 10 વડે ગુણો 0.2 ને તો શું આવશે? 2x. આને 10 વડે ગુણશો તો 3y અને આને 10 વડે ગુણશો તો 13. તો આને 10 વડે ગુણશો તો 4x, આને 10 વડે ગુણશો તો 5y બરાબર. આને 10 વડે ગુણશો એટલે આપણે આવશે 23, બરાબર. તો 10 વડે ગુણતા જો હવે પોઈન્ટ દૂર થઈ ગયો એટલે 10 વડે ગુણ્યા. હવે 10 વડે ગુણાઈ ગયા. હવે આ બે વચ્ચે આપણે લોપની રીત કરી નાખીએ. હવે જો આને કહી દો સમીકરણ 1 અને આને કહી દો સમીકરણ 2. આને 2 વડે ગુણીએ તો શું થઈ જાય? તો 4x થઈ જાય. તો બે ચલ સરખા થઈ જાય. તો ચાલો આપણે સમી 1 ને 2 વડે ગુણતા. ચલો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો તો શું થાય છે? 2 વડે ગુણો એટલે 2 દુ 4x, 2 તેરી 6y અને 13 દુ 26. હવે જે બીજું સમીકરણ છે તેમનું તેમ લખી નાખો. હવે આ બે વચ્ચે લોપની રીત કરી નાખીએ આપણે કે માઇનસ માઇનસ માઇનસ. જો આ નિશાની ઉલટી કરવી જરૂરી છે. ઉલટી શું કામ કરીએ? જો ઉલટી ના કરીએ તો 4x ઉડે નહીં. એટલે 4x ઉડી ગયા. હવે ઉલટી નિશાની કરીએ ને તો આ 5y વત્તા 5y હતા તો હવે કેવા બની ગયા? ઓછા. હવે 23 વત્તા તો હવે કેવા બની ગયા? ઓછા. તો 6y માંથી 5y બાદ થાય તો ખાલી y બચે અને 26 માંથી 23 જાય એટલે કે આપણે બચે 3. તો y ની કિંમત મળી 3. હવે y ની કિંમત જે 3 મળી તે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. કાં તો સમીકરણ 2 માં મૂકો, કાં તો સમીકરણ 1 માં મૂકો. તો આપણે શું કરશું? સમી 1 માં y ની કિંમત મૂકતા. સમી 1 માં y ની કિંમત મૂકતા. ચલો સમીકરણ 1 લખાવી દો અહીંયા કે શું હતું? 2x વત્તા 3y બરાબર 13. હવે y દેખાય ત્યાં શું મૂકો? 3. 2x 3 અહીંયા શું મૂકવાના? 3 બરાબર 13. તો 2x ના 2x 3 તેરી 9 બરાબર 13. હવે આ વત્તા 9 છે, આમ બાજુ આવે તો ઓછા 9. તો 13 ઓછા 9. તો 2x બરાબર 13 માંથી 9 જશે એટલે આવશે 4. તો x બરાબર 4/2 કેમ કે 2 ગુણાકારમાં આમ બાજુ આવે તો ભાગાકારમાં છેદ ઉડી જાય. 2 દુ 4 x બરાબર 2. અહીં દાખલો થયો પૂરો. તો x અને y ની કિંમત ગોતવાની હતી. હવે અગાઉનો 39મો દાખલો ખાસ જોજો. હવે દાખલા નંબર 39 તો શું કીધું છે કે બે પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. તો અહીં આપણે છે ને કે ધારી લઈએ કે આપણે બે પૂરક કોણ જે શું આપેલા છે આપણે ખબર નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે મોટો જે ખૂણો છે એટલે કે મોટા ખૂણાનું માપ x હોય અને નાના ખૂણાનું માપ y બરાબર y. ચલો આપણે બે પૂરક કોણો કીધા હતા એટલે કે આ બે પૂરક કોણો બરાબર. મોટો પૂરક કોણ x અને નાનો પૂરક કોણ y. બે પૂરક કોણો હોય એનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો એક પૂરક કોણ x અને બીજો પૂરક કોણ y એ બેનો સરવાળો કેટલો થાય? 180. આ ભાઈ નિયમ છે કે બે પૂરક કોણના માપનો સરવાળો 180 જેટલો થાય. આ પહેલું સમીકરણ. હવે બીજું આમાંથી બનાવશું રકમ વાંચીને કે મોટા ખૂણાનું નાના ખૂણા કરતા 18 અંશ જેટલો મોટો હોય. એટલે કે x બરાબર આપણે y લખવા હોય ને તો અહીં હવે 18 કોને આપવા? x ને આપવા કે y ને આપવા?
તો કે વાયને આપવા. શું કામ વાયને? કેમ કે આ તો ઓલરેડી 18 ગણો મોટો છે જ, તો બેને સરખા કરવા હોય તો 18 કોને આપવા પડે? વાયને. તો અહીં હવે આપણે શું કરશું કે આ વાય વત્તા છે, આમ બાજુ આવે તો ઓછા, તો x ઓછા વાય બરાબર 18. આને કહી દો સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 આપણે બની ગયા, તેના પરથી આપણે બે પૂરક કોણો મળી રહેશે. તો આપણે અહીંયા લોપની રીત કરી નાખીએ કે x વત્તા વાય બરાબર 180. આ જે સમીકરણ 1 લખ્યું મેં, બીજું સમીકરણ x ઓછા વાય બરાબર 18. તો અહીં જો અહીં આ ચલ સરખા છે ને આ વત્તા વાય છે ને આ ઓછા વાય છે, તો વાય ઉડી ગયા, તો અહીંયા x અને આ x, એક વખત x ને બીજી વખત તો x નો સરવાળો એટલે કે 2x. તો અહીં 180 માં 18 ઉમેરો એટલે આવશે 198. હવે x અને 2 વચ્ચે સંબંધ ગુણાકારનો, તો x બરાબર 198 ભાગ્યા 2. તો ગુણાકારમાં હોય તો આમ બાજુ, તો ભાગાકારમાં. હવે આના છેદ ઉઠશે, તો છેદ કઈ રીતે ઉઠશે કે x બરાબર શું આવશે? 99. તો શું થાય? 98 બરાબર. તો x ની કિંમત મળી 99. હવે આપણે એક મોટા પૂરક કોણનું માપ મળી ગયું. મોટા ખૂણાનું માપ આપણે શું ધાર્યું હતું? x. તો x નું માપ તમને કેટલું મળ્યું? 99. એટલે કે આપણો દાખલામાં એમ જ કીધું તો તે પૂરક કોણ શોધો, તો એક પૂરક કોણ મળી ગયો 99. હવે બીજો y ને ગોતવો હોય તો શું કરશું? કોઈ પણ એક સમીકરણમાં y ની કિંમત મૂકીએ. તો આપણે છે ને સમી 1 માં x ની કિંમત, સોરી y ની કિંમત નહીં, x ની કિંમત મૂકતા, ચલો x ની કિંમત મુકાવીએ. પેલા સમીકરણ 1 લખી, x વત્તા y બરાબર 180. જ્યાં એમાં y દેખાય ત્યાં શું મૂકવાના? સોરી, જ્યાં x દેખાય ત્યાં શું, જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાના? 99. એટલે કે x બરાબર 99 વત્તા y બરાબર 180. 99 વત્તા છે, આમ બાજુ આવે તો ઓછા 180 ઓછા 99. તો y બરાબર શું મળશે? 81. તો અહીં x અને y એટલે કે મોટો પૂરક કોણ અને નાનો ખૂણો બે મળી ગયા. દાખલો પૂરો. 40મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 40 કે સમાંતર શ્રેણીમાં 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? એટલે કે આપણે છે ને n ગોતવાના છે, બરોબર? n ની કિંમત ગોતવાની. તો આપણે શું આપેલું કે a બરાબર 24, એટલે કે પ્રથમ પદ આપણે કેટલું આપેલું? 24. પછી d ની કિંમત શું આપેલી? a2 ઓછા a1. તો a2 ઓછા a1, a2 ની કિંમત આપણે જોઈને શું ખબર પડે? 21. અને a1 ની કિંમત 24. તો 21 માંથી 24 અને 21 ની બાદબાકી કરીએ એટલે આપણે આવશે -3. તો d ની કિંમત -3. પછી ના કેટલા બધાનો સરવાળો, એટલે કે આપણે SN બરાબર આપેલા છે કેટલા? 78. SN બરાબર 78. તો આપણે ગોતવાનું શું છે? હવે n ગોતવાનો છે. તો અહીં હવે આપણે બધો ડેટા તૈયાર કરી લીધો છે. તો SN વાળું સૂત્ર મેં કે શું હતું? SN વાળું સૂત્ર કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1d. આ સૂત્રમાં હવે બધી કિંમતો મેં કે SN ની કિંમત કેટલી છે? 78. n આપણી પાસે છે નહીં. a ની કિંમત છે 24 વત્તા n આપણે ગોતવાના છે, અને d ની કિંમત આપણે -3. -3 શું કામ આવ્યા? કેમ કે મોટા પદની નિશાની 24 માંથી 21 બાદ કરવાના, 24 માઇનસ હતા, બરાબર? તો 78 ના 78. હવે આ આપણે છે ને કે જેનો ગુણાકાર ને થતો હોય ને કરી નાખીએ. 24 દુ અહીં સીધા લખી નાખીએ 48 વત્તા, હવે ઓછા 3 ને n આરે ગુણી નાખીએ એટલે ઓછે વત્તે ઓછા, એટલે કે અહીં આવશે ઓછા 3n. ઓછે વત્તા એટલે કે 3. હવે 48 અને 3 નો પણ સરવાળો કરી નાખીએ. 78 બરાબર n ના છેદમાં 2. 48 અને 3 નો સરવાળો કરીએ એટલે કે આપણે આવશે 51 ઓછા 3n. હવે શું થશે? આ બે ભાગાકારમાં છે, આમ બાજુ આવે તો ગુણાકારમાં, તો કે 78 ગુણ્યા 2 બરાબર, હવે n 51 ઓછા 3n આટલું બચ્યું. હવે 78 દુ કેટલા થાય? 156 બરાબર. હવે n નો ગુણાકાર 51 હારે કરી નાખીએ એટલે કે 51n ને n નો પાછો 3 હારે કરીએ એટલે કે ઓછા 3n નો વર્ગ. હવે શું થશે કે આ જે
માઇનસ વાળું આ જે માઇનસ વાળું છે આમ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો આ બધી વસ્તુ માઇનસ, આ જે બધી વસ્તુ બરાબર ની આમ બાજુ છે, આમ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય, બરાબર. તો આપણે આમ બાજુ લઈ લઈએ કે ઓછા 3n નો વર્ગ આમ બાજુ આવે તો વત્તા 3n નો વર્ગ, 51n વત્તા છે આમ બાજુ તો ઓછા 51n, અને આ જે વસ્તુ છે વત્તા 156 તે તેમના તેમ બરાબર 0. તો હવે શું કરશું કે n ની આગળનું જે હોય એને એ કહીએ આપણે, ઓલું તમને સૂત્ર ax નો વર્ગ વત્તા bx વત્તા c, આ સૂત્ર બધાને યાદ હશે છે. આ દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે એના જેવું. તો x વર્ગની આગળ શું કહેવાય a, તો n વર્ગની આગળ શું હોય a, તો a બરાબર 3. ચલો b ની કિંમત શું થશે -51, કેમ કે x નો સહગુણક કોણ b, તો x ની જગ્યાએ ચલ કોણ છે n, તો n નો સહગુણક -51, અને અચળ પદ c છે તો અચળ પદ 156, તો c બરાબર 156. તો abc ની કિંમત મળી ગઈ. હવે abc ની કિંમતો મળી ગઈ તો તમને છે ને કે આ ચેપ્ટરમાં ભણવામાં એક સૂત્ર લખ્યું હશે કે b² ઓછા 4ac. તો આમાં બસ કિંમતો મેકીએ કે b² એટલે કે -51 નો વર્ગ, પછી ઓછા 4, અને a એટલે કોણ 3, અને c એટલે કોણ 156. હવે આ બધાનો આપણે ગુણાકાર વર્ગ થતો 51 નો વર્ગ લખો આપણે. ઓછા 51 નો વર્ગ શું આવશે કે 2601. ઓછાનો વર્ગ પણ પ્લસ જ આવશે. હવે 4 તેરી 12 ને 12 ગુણ્યા 156 કરશો એટલે કે આવશે 1872. હવે 2601 માંથી 1872 બાદ કરશો એટલે જવાબ આવશે 729. તો આપણે b² ઓછા 4ac ની કિંમત મળી એટલી, બરાબર. આ એની કિંમત મળી એટલી. હવે n શોધવા માટેનું એક સૂત્ર છે એ જે તમને ખબર હોવી જોઈએ. n શોધવાનું સૂત્ર શું છે કે n બરાબર પ્લસ ઓર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² ઓછા 4ac છેદમાં 2a. હવે આ સૂત્રમાં બસ કિંમતો મેકવાની છે આપણે, બરાબર. તો b ની કિંમત આપણે શું મેકશું -51 પ્લસ ઓર માઇનસ આપણે વર્ગમૂળમાં શું લખશું 729 છેદમાં 2, એની કિંમત કેટલી છે આપણે અહીંયા 3, બરાબર, એટલે એની જગ્યાએ 3. હવે પાછળના પેજમાંથી જોઈને જે સ્ટેપ લખી નાખ્યું છે. હવે તમને આગળનું સ્ટેપ આમાં સમજાવું કે હવે છે ને કે શું કરશું, અહીંયા પ્લસ ઓર માઇનસ છે 729 નું વર્ગમૂળ શું નીકળે 27 કાં તો પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. તો આપણે બે કન્ડિશન થાય તો કે ઓછે વત્તા 51, અને પહેલા આપણે 27 કેવા રાખીએ પ્લસ રાખીએ, અને છેદમાં 3 દુ 6. હવે 51 અને 27 નો સરવાળો એટલે કે 8 અને 7 78/6. 78/6 કરવો એટલે કે આવશે જવાબ 13. તો n બરાબર કાં તો 13 પણ હોઈ શકે. બીજી કન્ડિશન એ શું હતી, પ્લસ ઓર માઇનસ હતું તો 27 માઇનસ પણ હોઈ શકે, એટલે કે અહીંયા ઓછે વત્તા એટલે કે +51 ઓછા 27 ભાગાકારમાં 6. તો શું થશે, તો 51 માંથી 27 જાય એટલે કે 24/6, અને પછી આના છેદ ઉડી જાય 6 ચોક 24, એટલે કે જવાબ આવશે 4. કાં તો n આપણા 4 પણ હોઈ શકે. રેડી. તો n બરાબર 4 અને n બરાબર 13 આ તમારો જવાબ. અગાઉનો 41મો દાખલો ખાસ જોજો. હવે દાખલા નંબર 41 કે શું કીધું કે બિંદુ xy એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો, બરાબર, સંબંધ મેળવો. તો અહીં આકૃતિ કઈ રીતે થશે કે આ અહીં બે બિંદુઓ છે, માની લો આપણે એ બે બિંદુઓના નામ આપી દીધા છે. a બિંદુ તરીકે આપણે શું લઈએ 3 અને 6, અને b બિંદુ તરીકે શું લઈએ -3 અને 4. આ જે બિંદુઓના નામ આપી દીધા છે a અને b. તો a બિંદુ અને b બિંદુ, a બિંદુના યામ 3 6 અને બીજું બિંદુ b એના યામ છે -3 અને 4. આ બે બિંદુઓ વચ્ચે સમાન અંતરે આવેલું હોય તો આ p બિંદુ, બરાબર, એટલે કે અહીં સમાન અંતરે આવેલું હોય x અને y આકૃતિમાં. હવે બિંદુ xy a એટલે કે આ xy a બિંદુ a અને b થી સમાન અંતરે હોય એટલે કે અહીંથી અને અહીંથી આ બે સરખું થયું. તો x અને y વચ્ચેનો સંબંધ ગોતવાનો છે આપણે, બરાબર, સંબંધ મેળવવાનો છે. તો કઈ રીતે કે આપણે pa બરાબર શું થશે pb થાય, આ જેટલું અંતર છે ને એટલું જ આ અંતર થશે, એટલે કે આપણે શું લખી શકીએ કે pa બરાબર pb. pa બરાબર pb લખ્યું તો આપણે આનું આપણે સૂત્ર શું આવશે, pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. હવે આનું સૂત્ર શું છે કે x1 ઓછા x2 એનો વર્ગ વત્તા y1 ઓછા y2
એનો વર્ગ બરાબર પીબી નો વર્ગ બરાબર એ પણ એ જ સૂત્ર x1 ઓછા x2 એનો વર્ગ વત્તા y1 ઓછા y2 એનો વર્ગ. જો ઘણા છે ને કે ગ્રાઇડમાં આવી રીતે સૂત્ર નથી લખેલું હોતું, એટલે આ સૂત્ર યાદ રાખજો ખાસ કે x1 ઓછા x2 એનો વર્ગ y1 ઓછા y2 એનો વર્ગ. પીએ નું પણ આ સૂત્ર અને પીબી નું પણ આ સૂત્ર. હવે x1 અને x2 ની કિંમત કઈ રીતે આપણે મેળવશું? કે પહેલે નંબરે કોણ છે p અને પછી કોણ છે a, તો p ના યામને 1 1 કહી દો, x1 y1 પેન્સિલથી કરી નાખવાનું એટલે પેપરમાં ભૂલ ન પડે. ને a ના યામને શું કહી દો 2 2 એટલે કે x2 અને y2. હવે આ 1 1 અને 2 2 આ બે કિંમતો છે ને એ આમાં મેકીએ બરાબર. એટલે કે ચલો મેકાવીએ આમાં કે x1 ની કિંમત આપણે શું લેશું x, x2 ની કિંમત શું લેશું આપણે તો કે 3, પછી વર્ગ વત્તા y1 ની કિંમત શું લેશું y, અને y2 ની કિંમત શું લખશું જોઈને જ લખવાની 6 એનો વર્ગ બરાબરની હેઠે બરાબર. હવે આ સૂત્રમાં કિંમતો કઈ રીતે મૂકશું કે પહેલા નંબરે અહીંયા કોણ છે p એટલે કે એને 1 1 નામ આપી દો x1 y1. બીજે નંબરે કોણ છે b, તો આના યામને x2 અને y2 કહી દો એટલે x2 અને y2. હવે આ બે કિંમતો છે ને એ આમાં મેકવાની. તો x1 ની કિંમત આપણે શું મેકશું x અને x2 ની કિંમત તો કે -3. બે કાઉન્સ એટલે કરવા પડ્યા કે માઇનસ માઇનસની નિશાની કોઈ દી ભેગી ન લખી શકાય. y1 ની કિંમત y અને y2 ની કિંમત આપણે લખશું 4 એનો વર્ગ. તો આ ડબલ કાઉન્સ છે ને ડબલ કાઉન્સ પહેલા એ દૂર કરીએ. તો આ આખું સ્ટેપ બધું જોઈને લખીએ x ઓછા 3 એનો વર્ગ y ઓછા 6 એનો વર્ગ. આ જોઈને લખું છું. આ કાઉન્સ દૂર કરીએ, x ના x ઓછે ઓછે વત્તા 3 નો વર્ગ y ઓછા 4 નો વર્ગ. સમજાણું? હવે આના પછીનું, હવે x માંથી 3 કોઈ દી બાદ નહીં થાય તો અહીંયા એક નિત્યસમ લાગુ પડશે કે પ્રથમ પદનો વર્ગ પછી અંતિમ પદનો વર્ગ અને 3 3 ભાઈબંધનો ગુણાકાર. જો આપણે નિત્યસમ આ કંઈક હતો, જો આવો કંઈક હતો a ઓછા b એનો વર્ગ, તો આનો કઈ રીતે સોલ્યુશન થશે? પ્રથમ પદનો વર્ગ એટલે કે a નો વર્ગ, પછી અંતિમ પદનો વર્ગ એટલે કે વત્તા b નો વર્ગ. જો અહીંયા વચ્ચે છે ને ઓછા હોય ને તો અહીંયા ઓછા લખવાના, અને a b અને 2 આ 3 3 ભાઈબંધનો ગુણાકાર. આ નિત્યસમ અહીંયા લાગુ પડશે. પ્રથમ પદ એટલે કે x નો વર્ગ, પછી આ વચ્ચે ઓછા હોય તો ઓછા કરી નાખવાના, 3 3 ભાઈબંધનો ગુણાકાર x 3 અને 2 એનો ગુણાકાર કરો તો સીધો જવાબ હું લખી નાખું છું 3 દુ 6 અને x બરાબર. 3 દુ 6 અને x ગુણાકારમાં ઓછા 3 નો એટલે કે અંતિમ પદનો વર્ગ, તો અંતિમ પદનો વર્ગ કેટલો થશે 3 નો વર્ગ એટલે કે 9 બરાબર. સીધો મેં વર્ગ કરી નાખ્યો. હાલો પાછો પ્રથમ પદનો વર્ગ એટલે કે વત્તા y નો વર્ગ, બીજા 3 3 ભાઈબંધનો ગુણાકાર એટલે કે y 6 અને 2 એ 3 3 નો ગુણાકાર એટલે કે 6 દુ 12 અને y એમના એમ વચ્ચે ઓછા છે તો અહીંયા શું રાખવાના ઓછા, એટલે કે 6 દુ 12 અને y તેમના તેમ. અંતિમ પદનો વર્ગ એટલે કે 6 નો વર્ગ 36 બરાબર વત્તા 36 બરાબર ના બરાબર. વળી પાછો અહીં નિત્યસમ લાગુ પડાવો કેમ કે x વત્તા 3 એનો સરવાળો ન થઈ શકે એટલે કે x પ્રથમ પદનો વર્ગ પછી 3 3 ભાઈબંધનો ગુણાકાર. જો અહીંયા વત્તા હોય તો મેકો વત્તા એટલે કે 3 દુ 6 અને x એમના એમ 6x, પછી અંતિમ પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9. વળી પાછો અહીં નિત્યસમ લાગુ પડાવો y નો વર્ગ, પછી 3 3 આ ઓછા છે તો ઓછા મેકો 3 3 ભાઈબંધનો ગુણાકાર એટલે કે 4 દુ 8 અને y તેમના તેમ 8y, અને અંતિમ પદનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16. ઓછાનો કોઈ પણ વર્ગ કરો તો વત્તા 16 જ આવશે, ઓછા માઇનસ નો કોઈ પણ વર્ગ કરો તો પ્લસમાં જ જવાબ આવશે. રેડી? હવે આ બે બરાબર જે સરખું હોય ને ઉડાડી દો તો સરખું તમને કોણ દેખાય તો કે x વર્ગ અને x વર્ગ. અહીંયા x વર્ગ છે ને અહીંયા x વર્ગ છે તો x વર્ગ ઉડી ગયા. બીજું અહીંયા વત્તા 9 છે ને અહીંયા વત્તા 9 છે ઉડી ગયા. અહીંયા ઓછા 6x છે અહીંયા વત્તા 6x છે તો ઉડશે નહીં કેમ કે નિશાનીમાં ફેર છે. અહીંયા ઓછા છે ને અહીંયા વત્તા છે એટલે નહીં ઉડે. જો સરખી નિશાની હોત તો ઉડત. અહીં વત્તા 9 તો અહીં વત્તા 9 9 9 ઉડી ગયા. અહીંયા વત્તા y નો વર્ગ અહીં વત્તા y નો વર્ગ y વર્ગ ઉડી ગયા. બાકી તો કઈ ઉડે એવું લાગતું નથી. તો લખી નાખો અહીંયા કે ઓછા 6x ઓછા 6x ઓછા 12y વત્તા 36 બરાબર ની હેઠે બરાબર વત્તા 6x એટલે કે સીધા 6x લખી નાખીએ ઓછા 8y ને વત્તા 16. રેડી? હવે શું કરશું કે આ બધી વસ્તુ છે બરાબરની આમ બાજુ લઈ લઈ તો આ વત્તાવાળી બધી વસ્તુ છે બરાબરની આમ બાજુ હોય તો કેવી થઈ જાય ઓછા, અને ઓછા હોય કેવા થઈ જાય વત્તા. આ બધી વસ્તુને બરાબરની આમ બાજુ લઈ લ્યો.
આ જે વસ્તુ છે ને તે તેમની તેમ, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. ઓછા 6x ઓછા 12y વત્તા 36 એ બધું એમનું એમ. આ વત્તાવાળું આ બધું છે એ બરાબરની આમ બાજુ લઈ લઈ. આ વત્તા 6x હતા તો આ બાજુ આવી ગયા તો ઓછા 6x. આ ઓછા 8y હતા બરાબરની આમ બાજુ આવે તો વત્તા 8y. આ વત્તા 16 હતા આમ બાજુ આવે તો ઓછા 16. અને આમ બાજુ બચ્યું કોણ તો કાંઈ ના બચ્યું, કાંઈ ના બચે તો 0. બરાબર, આ બધી વસ્તુ બરાબરની આમ બાજુ લઈ લીધી તો 0 બચે. હવે ઓછા 6x અને ઓછા 6x, તો ઓછા 6x માં ઓછા 6x ઉમેરો તો ઓછા 12x. ઓછા 12y અને વત્તા 8y, તો આ બેની બાદબાકી થશે, જુદી જુદી નિશાની તો બાદબાકી, એટલે કે 12 માંથી 8 જાય તો 4 બચે, પણ મોટા પદની નિશાની એટલે ઓછા 4y. પછી 36 માંથી 16 જાય, બરાબર, એટલે કે વત્તા 20. શું કામ વત્તા 20? કેમ કે મોટા પદની નિશાની વત્તા 36 ને ઓછા 16 બરાબર 0. હવે આમાંથી જો તમને કંઈક સામાન્ય નીકળશે, શું સામાન્ય નીકળશે? 4. તો 4 સામાન્ય કાઢીએ તો આમાંથી -4 સામાન્ય કાઢીએ, બરાબર. -4 સામાન્ય કાઢો તો આમાં બચશે કોણ? ઓછે વત્તે ઓછા અને 4 તેરી 12 ને x ના x એમના એમ. -4 સામાન્ય કાઢ્યા એટલે કે 4 તેરી 12 ઓછે વત્તે ઓછા, વળી ઓછે વત્તે ઓછા અને 4 સામાન્ય નીકળી ગયા તો બચ્યું કોણ? y. અને આમાં ઓછે ઓછે વત્તા એટલે કે અહીંયા આવશે ઓછા અને 4 બીચા 20, બરાબર, બરાબર 0. ઓછા 4 છે એ ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે 3x વત્તા 4 ઓછા 5 એટલે કે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. હવે આ ગુણાકારમાં તો આમ બાજુ આવ્યું તો ભાગાકારમાં ઓછા 4. હવે 0 ભાગ્યા કોઈ પણ વસ્તુ કરો તો જવાબ શું આવે? 0. તો x વત્તા એટલે કે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. તો અહીં x અને y વચ્ચેનો સંબંધ ચકાસાઈ ગયો. આ તમારો જવાબ. દાખલા નંબર 42 ખાસ જોજો. તો હવે દાખલા નંબર 42 કે શું કીધું કે બિંદુઓ a 2 અને -2 અને b બરાબર -7 અને 4 ને જોડતા રેખાખંડ ત્રિભાગ બિંદુઓના યામ શોધો. તો અહીં આકૃતિની આ રીતે બનશે, બરાબર. અહીં એક આકૃતિ છે એટલે કે આને a નામ આપો, આ બિંદુને b નામ આપો. એના યામ છે 2 અને -2 અને b ના યામ શું છે જોઈને લખો, -7 અને 4. હવે જોડતા રેખાખંડને ત્રિભાગોમાં યામ શોધો, એટલે કે ત્રિભાગો એટલે આના 3 ભાગ કરવાના. આટલો પહેલો ભાગ, આટલો બીજો ભાગ અને આટલો ત્રીજો ભાગ. તો 3 ભાગ ત્યારે બને જ્યારે આના 2 કટકા કરો, એટલે કે બીજા 2 બિંદુઓ જેને આપણે નામ આપી દઈએ P અને Q. તો આ P અને Q જે નામ અપાઈ ગયા છે તો આપણે છે ને કે P ના યામ અને Q ના યામ ગોતી નાખીએ એટલે આપણો દાખલો સોલ્વ થઈ ગયો. અને ઈ પહેલા જો અહીંથી A થી P સુધીનું અંતર 1 ગણું હશે અને P થી B સુધીનું અંતર કેટલા ગણું હશે? 2 ગણું હશે. કેમ કે આટલો એક કટકો અને અહીંયા 2 ભેગા કટકા, એક પહેલો અને બીજો. તો આ જે અંતર 2 ગણું હશે, આ અંતર 1 ગણું હશે. તો આનો ગુણોત્તર શું બનશે? m1 જેમ m2 બરાબર 1/2. 1/2 કેમ બન્યા સમજાણા? એટલે અહીંથી A થી P સુધીનું અંતર 1 ગણું અને P થી B સુધીનું અંતર 2 ગણું, એટલે 1/2 તો એનો ગુણોત્તર બને આવી રીતે. ચલો આપણે વિભાજનનું સૂત્ર મેકીએ કે વિભાજનનું સૂત્ર શું હતું? એનાથી આપણે શું મળશે? વિભાજનના સૂત્રથી P ના યામ મળશે, બરાબર. તો એનું સૂત્ર અહીંયા લખીએ કે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. હવે આમાં આપણે કિંમતો મેકીએ. x1 આ y1, જો યાદ ના રહેતું તો x2 અને y2, એટલે આમાં કિંમતો મેકવામાં ભૂલ ન પડે. આવી રીતે કહી દીધું હોય ને પેન્સિલથી તો આ કરવું જરૂરી નથી, બરાબર. તો m1 ની કિંમત 1 અને x2 ની કિંમત આપણે શું મેકશું? -7. પછી વત્તા m2 ની કિંમત આપણે શું રાખીએ? 2 અને x1 ની કિંમત 2 છેદમાં 1 વત્તા 2 એટલે કે m1 વત્તા m2 અલ્પવિરામ. હવે m1 ની કિંમત આપણે શું છે? 1 અને y2 ની કિંમત શું છે? 4. પછી વત્તા m2 ની કિંમત કેટલી છે? 2 અને y1 ની કિંમત છે -2 છેદમાં 1 વત્તા 2. ચલો હવે આ બે બધાનો ગુણાકાર કરો. 7 એકા 7 એટલે કે -7 અને 2 દુ 4 છેદમાં 2 ને 1 3 અલ્પવિરામ
4 એકા 4 અને 2 દુ 4 એટલે કે આ વત્તા છે ને આ ઓછા છે, વત્તે ઓછે ઓછા 2 દુ 4 બરાબર, છેદમાં 2 ને 1 3. ચલો હવે ઓછા 7 માંથી વત્તા 4 બાદ કરો એટલે કે આવશે ઓછા 3. મોટા પદની નિશાની 7 માંથી 4 જાય તો 3 અને મોટા પદની નિશાની 3/3 અને 4 માંથી 4 જાય તો 0/3. ચલો અહીં છેદ ઉડી જાય 3 એકા 3 એટલે શું આવશે -1 અલ્પવિરામ 0/3 કરો કે 0 જેવું આવે તો p ના યામ તમને શું મળે -1 અને 0 એટલે કે અહીં લખી નાખવાનો -1 અને 0. ચલો p ના યામ તો તમને મળી ગયા -1 અને 0. હવે q ના યામ ગોતીએ. હવે q છે ને q ઈ p અને b ની એકદમ વચ્ચેના મધ્ય બિંદુ કહેવાય. p અને b નું શું કહેવાય મધ્ય બિંદુ. તો અહીં મધ્ય બિંદુનું સૂત્ર આવશે pb નું મધ્ય બિંદુ છે. આથી શું આવશે મધ્ય બિંદુનું સૂત્ર તમને મોઢે આવડવું જોઈએ. શું હતું સૂત્ર કે x1 + x2 છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 છેદમાં 2. હવે x1 ની કિંમત આપણે શું મૂકશું કે આમાં -1 અને x2 ની કિંમત -7 છેદમાં 2 અલ્પવિરામ y1 ની કિંમત આપણે શું મૂકશું 0 અને વત્તા y2 ની કિંમત કેટલી મૂકશું 4/2. હવે આના સરવાળા બાદબાકી કરી નાખીએ આપણે કે ઓછે વત્તે ઓછા એટલે ઓછે વત્તે ઓછા એટલે ઓછા 7/2 અને 0 અને 4 નો સરવાળો 4/2. હવે ઓછા 7 માં ઓછા 1 ઉમેરો એટલે કે ઓછા 8/2 અને અહીંયા 4/2. હવે એના છેદ ઉડી જશે 2 ચોક 8 2 દુ 4 એટલે કે આપણે જવાબ આવશે -4 અને 2. આ કોના યામ q ના યામ. તો અહીં q ના યામ -4 અને 2 અને p ના યામ -1 અને 0 એટલે કે આ તમારો જવાબ. હવે અગાઉનો 43મો દાખલો. તો હવે દાખલા નંબર 43 કે શું છે કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે AB + CD = AB + BC. તો આપણે આ સાબિત કરવાનું છે આટલું બરાબર. તો એ શું છે AB એટલે કે આ AB એને વત્તા CD એટલે કે આ CD એને આ બે બાજુ બરાબર આ બે બાજુ થાય આપણે તે સાબિત કરવાનું છે. તો અહીં હવે આપણે છે ને કે પ્રમેય 10.2 મુજબ કે આપણે પ્રમેય ધ્યાનમાં લખશું કે શું કે પ્રમેય 10.2 મુજબ. તો પ્રમેય 10.2 શું છે કે વર્તુળની બહારની બિંદુમાંથી દોરેલ સ્પર્શક એટલે કે વર્તુળની બહારના બિંદુના દોરેલા 4 સ્પર્શક બરાબર એ સ્પર્શકની લંબાઈ સમાન હોય બરાબર. એટલે કે અહીંથી A થી P સુધીનું અંતર અને A થી S સુધીનું અંતર કેવું હોય સમાન. એટલે કે આટલો કટકો અને આટલો કટકો આ બે જે છે એ બેની લંબાઈ કેવી હોય સમાન. તો આપણે લખીએ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય બરાબર. ચલો આ આપણે પ્રમેય 10.2 મુજબ આપણે આ સમજી લીધું. તો હવે આપણે શું લખશું કે AB = AS એટલે કે જેટલું AP થાય એટલું જ AS થાય. જેટલું આ PB અથવા તો BP થાય એટલું જ BQ થાય. જેટલું છે ને કે CQ થાય એટલું CP થાય. જેટલું DR થાય એટલું DS થાય. તો અહીં આથી શું થાય આ આપણે આ પ્રમેય મુજબ કે આથી AP = AS એટલે કે આ AP જેટલું થાય એટલું જ AS થાય. AP = AS આને કહી દો સમીકરણ 1. હવે આ BP ઈ જેટલું થાય એટલું શું થાય BQ એટલે કે BQ આને કહી દો સમીકરણ 2. હવે શું લખશું કે CR જેટલું થાય એટલું CQ થાય. CR = CQ બરાબર આને કહી દો સમીકરણ 3. હવે જેટલું છે ને કે DR થાય DR એટલું જ શું થાય DS થાય. એટલે કે DR = DS. તો આને કહી દો સમીકરણ 4. હવે આ ચારે ચાર સમીકરણોનો આપણે શું કરી નાખીએ સરવાળો કરી નાખીએ. એટલે કે સમી 1 2 3 અને 4 નો
સરવાળો કરતા. બરાબર. તો આ આખી લાઈન છે ને એનો સરવાળો આ સાઈડ કરો, એ વચ્ચે બરાબર બરાબર આનો સરવાળો આ બાજુ, એટલે કે એપી વત્તા બીપી વત્તા સીઆર વત્તા ડીઆર. હવે આ બાજુ આ બધો સરવાળો લખી નાખો, એએસ વત્તા બીક્યુ વત્તા સીક્યુ વત્તા ડીએસ. હવે જો એપી વત્તા બીપી જો, એટલે કે એપી વત્તા આ પીબી અથવા તો બીપી, આ આખા બેનો સરવાળો થાય, એટલે કે આ બેનો આપણે સરવાળો કરીએ, કોનો? એપી અને બીપી નો. તો આપણે શું મળશે? આખું એબી મળશે. આકૃતિમાં જો આખું એબી મળી ગયું આપણે. એવી જ રીતે વત્તા સીઆર અને ડીઆર નો સરવાળો કરો, સીઆર વત્તા ડીઆર. સીઆર અને ડીઆર એટલે કે આ સીઆર અને આ ડીઆર, તો આખું શું કહેવાય? ડીસી કહેવાય. તો આપણે ડીસી લખશું. બરાબર. એના પછી એએસ વત્તા બીક્યુ નો સરવાળો કરીએ આપણે, એએસ વત્તા બીક્યુ. પછી આપણે સરવાળો કેનો કરશું? સીક્યુ વત્તા ડીએસ નો સરવાળો કરશું આપણે. બરાબર. એપી અને પીબી એનો સરવાળો શું થયો? એપી અને પીબી નો એપી અને પીબી, તો એનો સરવાળો થયો એબી. પછી સીઆર અને ડીઆર નો, એટલે કે સીઆર અને ડીઆર નો આકૃતિમાં જોઈએ તો આખું શું બને? સીડી. હવે એને બરાબર એએસ અને ડીએસ, એટલે કે આ એએસ અને આ ડીએસ એનો સરવાળો શું કહેવાય? આખો એડી વત્તા સીક્યુ અને ડીએસ, તો આ સીક્યુ અને આ ડીએસ આખી લાઈને આપણે શું કહેશું? બીસી. તો અહીં આપણે સાબિત થઈ ગયું. બરાબર. તો અહીં દાખલો પૂરો. અગાઉનો 44મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 44 કે શું કીધું? કે પીક્યુ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈ જીવા છે. એટલે કે પીક્યુ છે ને એ જીવા છે. બરાબર. એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ, એટલે કે આ ત્રિજ્યા આટલી છે આ વર્તુળની, એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લાંબી આ પીક્યુ જીવા છે. તો પી અને ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો, એટલે કે પી અને આ ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો ટી માં છેદે છે. બરાબર. ટી માં છેદે છે. તો ટીપી ની લંબાઈ ગોતો, એટલે કે આપણે આ ગોતવાનું છે. એટલે ક્વેશ્ચન માર્ક કર્યો ને એટલું આની લંબાઈ ગોતવાની છે. તો અહીં ઓટી લંબ પીક્યુ, એટલે કે આ જે ઓટી છે ને, ઓટી ઓ અને ટી, ઈ કેના પર લંબ છે? પીક્યુ પર. તો અહીં લખી શકાય કે ઓટી લંબ પીક્યુ. એટલું સમજાણું કે આ ઓટી લંબ પીક્યુ, એટલે પીક્યુ પર ઓટી લંબ છે. બીજું શું આપેલું છે? કે આખું પીક્યુ બરાબર 8 હોય તો પી થી આર સુધીનું અંતર 8 ના અડધા કેટલા થાય? 4. એટલે કે આ પી થી આર સુધીનું અંતર આપણે 4. બરાબર. અને આર થી ક્યુ સુધીનું પણ અંતર કેવું? આર થી ક્યુ સુધીનું અંતર પણ 4. એટલે કે પીઆર બરાબર 4 અને આર ક્યુ બરાબર પણ 4. તો અહીં હવે આપણે શું કરશું? એક ત્રિકોણ લઈએ. અહીં એક ત્રિકોણ બન્યો, નાનકડો ત્રિકોણ. કે ત્રિકોણ કયો બન્યો? ઓ આર પી. હવે આ નાનકડો ત્રિકોણ છે તેની મદદથી આપણે છે ને ઓ આર નું માપ ગોતીએ. આપણી પાસે જો પીઆર નું માપ છે 4, પીઓ એટલે કે આ છે 5 સેમી, તો એક આ બાજુનું માપ ઘટે છે, તો આપણે એ બાજુનું પહેલા માપ ગોતીએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કે શું થાય? કે આ જે કર્ણનો વર્ગ બરાબર શું થાય? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે આ બે બાજુ, એટલે કે પીઆર નો વર્ગ વત્તા ઓઆર નો વર્ગ. આ બે બાજુઓ સમજાણી. હવે આ પાયથાગોરસ પ્રમેય મુજબ. બરાબર. તો અહીં લખી નાખાય પાયથાગોરસ પ્રમેય મુજબ. બરાબર. ચલો, તો હવે આપણે છે ને કે આપણે ગોતવાનું શું છે? ઓઆર નું માપ જોઈએ છે. તો ઓઆર ને કરતા કરો તો ઓપી છે ને, આ તો આ પીઆર છે ને, પીઆર એ પ્લસ છે, આમાં જો તો માઇનસ, તો ઓપી નો વર્ગ તેમનો તેમ ઓછા પીઆર નો વર્ગ. બરાબર. અહીંયા આપણે ઓઆર ને કરતા કરવાનું હતું. કરતા એટલે કે એકલા ઓઆર આપણે ગોતવાના છે. હવે આમાં કિંમતો મૂકીએ. હવે આ જે ઓઆર ઉપર વર્ગ છે એ બરાબર ની આમ બાજુ તો વર્ગમૂળ બની જાય. તો શું થશે? કે વર્ગમૂળમાં ઓપી નો વર્ગ ઓછા પીઆર નો વર્ગ બરાબર ઓઆર. હવે અહીંયા વર્ગ હતો એ દૂર થયો, અહીંયા વર્ગમૂળ આવી ગયો. ઓપી નું માપ કેટલું છે? ઓપી નું માપ 5, એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ. પછી પીઆર નું માપ કેટલું છે? 4, તો 4 નો વર્ગ બરાબર ઓઆર. તો અહીં 5 નો વર્ગ કેટલો થશે? 5 નો વર્ગ વર્ગમૂળમાં 25 ઓછા ચોકે 16 બરાબર ઓઆર. તો અહીં 25 માંથી 16 જાય એટલે કે બચે કેટલા? 9 બરાબર ઓઆર. હવે 9 કેનું વર્ગમૂળ છે? 3 નું, એટલે કે ઓઆર બરાબર 3. તો આપણે ઓઆર નું માપ મળ્યું. કેટલું મળ્યું? ઓઆર બરાબર 3. હવે આપણી પાસે હવે ઓઆર નું માપ પણ 3 છે, પીઆર નું માપ 8 છે અને પીઓ નું માપ 5 છે. તો
તો હવે એના પરથી આપણે એક ત્રિકોણ હવે છે ને કે ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ કે હવે કયો ત્રિકોણ કે TPR અને RPO શું TPR અને RPO એટલે કે આટલો ખૂણો અને RPO આટલો ખૂણો એ બેનો સરવાળો જો કેટલો થાય 90 થાય બરાબર આ કાટકોણ ખૂણો રચે છે અહીંયા કાટકોણ ખૂણો તો આપણે શું લખશું કે ખૂણો TPR એટલે કે આ TPR વત્તા RPO એટલે કે વત્તા RPO બરાબર કેટલું થાય 90 કેમ ખબર પડે કે આ કાટખૂણો બને છે બરાબર એટલે કે 90 હવે એ 90 બન્યો તો અહીં બીજો આપણે TPR એટલે કે ખાલી આટલો જ ખૂણો બરાબર આટલો જ TPR અને બીજો આપણે કયો લઈએ કે PTR એટલે કે આટલો ખૂણો તો આટલો ખૂણો અને આટલો ખૂણો એ બેનો સરવાળો કરો ને તો પણ 90 આવે તો અહીં લખશું કે એને બરાબર પેલે બરાબર લખીએ કે શું લખશું ખૂણો TPR વત્તા ખૂણો આપણે કયો લખશું કે PTR એટલે ખૂણો PTR હવે આ બેનો આપણે સરવાળો કરીએ આ બેનો સરવાળો તો પણ 90 જ આવે તો આપણે આ લખ્યું બરાબર કે આ બેનો સરવાળો કરતા એટલે કે આ બેનો સરવાળો કરતા 90 આવે અને આ બેનો સરવાળો કરતા પણ 90 આવે તો અહીં હવે આ બરાબર વચ્ચે શું છે બધે વચ્ચે શું છે બરાબર તો અહીંયા TPR છે અહીં TPR છે બરાબર બરાબર હોય તો બરાબર ની આમ બાજુ ઓછા TPR થઈ જાય તો પછી તો TPR શું થાય ઉડી જાય તો બચ્યું કોણ તો માટે RPO બચ્યું અને આ 90 છે એ તો ખબર જ છે બરાબર ના બરાબર અને બીજું કોણ બચ્યું PTR તો અહીં આપણે આ બચ્યું હવે આ કઈ શરત લાગુ પડી અહીં ખુખુ શરત લાગુ પડી તો ખુખુ શરત પરથી શું કે ખુખુ શરત પરથી તો અહીં ખુખુ શરત પરથી આપણે શું લખી શકીએ કે અહીંયા આ જો બીજો ખૂણો કયો બનશે અહીંયા TRP એટલે કે આ ખૂણો તમને કેટલાનો લાગે 90 નો એને બરાબર બીજો ઈ કાટકોણ છે આટલો ખૂણો કાટકોણ છે અને બીજો ખૂણો કયો કે PRO એટલે કે PRO એટલે કે આટલો ખૂણો હવે આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણા 90 ના છે તો આપણે શું લખશું કે જે આ TRP બરાબર RP અને બીજો કયો બન્યો કે PRO એ એકબીજાને કેવા છે સમરૂપ છે એકબીજાને તો અહીં લખશું બરાબર કે PRO એ કેવા છે સમરૂપ છે તો અહીં આપણે શું લખશું કે TP એટલે કે T અને P આ TP ના છેદમાં PO એટલે કે TP ના છેદમાં એટલે કે TP ના છેદમાં PO અને બરાબર આ હવે કોણ બચ્યું RP એટલે કે RP ના છેદમાં RO બરાબર RO હવે આમાં કિંમતો મેં કીધી TP ની કિંમત આપણે ગોતવાની છે અને PO ની કિંમત આપણે 5 આપેલી છે બરાબર RP ની કિંમત આપણે 4 આપેલી છે અને RO ની કિંમત ઉપર આપણે ગોતી કેટલી મળી 3 હવે આપણે TP ને શું કરશું કરતા કરશું તો કે TP બરાબર હવે આ 5 ગુણાકારમાં છે બરાબર તો આમ ભાગાકારમાં છે 5 ક્યાં છે ભાગાકારમાં આમ બાજુ તો ગુણાકારમાં એટલે કે 4 × 5 છેદમાં શું છે 3 તો હવે શું લખશું આ બેનો ગુણાકાર કરી નાખીએ TP બરાબર 4 × 5 = 20 20/3 તો આપણે TP નું માપ મળી ગયું બરાબર અહીં 44મો દાખલો પૂરો 45મો દાખલો ખાસ જોજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો તમને આ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અગાઉના બધા વિષયના સોલ્યુશન મળી રહેશે તો હવે દાખલા નંબર 45 એનો વર્ગ આપેલો છે આવૃત્તિ આપેલી છે ને બહુલક શોધવાનો છે બહુલક શોધવું હોય તો સૌપ્રથમ આપણે એમાંથી પહેલે એ બહુલકનું સૂત્ર આવડવું જોઈએ તો બહુલકનું સૂત્ર શું હતું કે z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h હવે આ બધી હવે સૂત્રની કિંમતો કેવી રીતે ગોતવી તો આમાં સૌથી મોટો આંકડો કયો છે તો કે 10 એટલે કે એને f1 કહી દો એની આગળનું પદ કયું છે તો કે f9 તો એને f0 કહી દો પાછળનું પદ તો કે 3 તેને f2 કહી દો હવે આ f1 ની એક્ઝેક્ટ સામેનો વર્ગ કયો થાય તો કે 30 થી 35 તો આ વર્ગ સામેનો વર્ગ આ થયો f1 ની સામેનો તો પહેલે જે હોય વર્ગ 30 એને આપણે l કહી દો અને આ બે વચ્ચે વર્ગો વચ્ચેનો તફાવત કેટલો છે h બરાબર તો h બરાબર છે તફાવત 5 નો l બરાબર આપણે 30 કિંમત છે
F0 F1 ને F2 ની કિંમત મળી ગઈ. ચલો હવે સૂત્રમાં કિંમત લખીએ કે Z બરાબર L ની કિંમત મળી આપણે 30 વત્તા F1 ની કિંમત મળી આપણે 10, F0 ની કિંમત મળી 9 છેદમાં 2 ના 2, F1 ની કિંમત આપણી પાસે છે 10, F0 ની કિંમત છે 9 અને F2 ની કિંમત છે 3. H ની કિંમત એટલે વર્ગો વચ્ચેનો તફાવત 5. હવે આની સરવાળો પહેલા બાદબાકી કરી નાખીએ કે Z બરાબર 30 વત્તા 10 માંથી 9 જશે એટલે બચશે આપણા 1 છેદમાં 10 દુ 20 ઓછા 9 ને ઓછા 3 એટલે કે ઓછા 12 ગુણાકારમાં 5. Z બરાબર 30 વત્તા 1 ના છેદમાં 20 માંથી 12 જાય એટલે કે 8 બરાબર ગુણાકારમાં 5. 5 છે આની યાર એકારે ગુણી નાખશું બરાબર એટલે કે 30 વત્તા 5 એકા 5 5 ભાગ્યા 8 Z બરાબર તો 5 ભાગ્યા આપણે 8 કરીએ તો ભાગ નો હાલે કે 0 તો આપણે 5 ભાગ્યા 8 કરીએ એટલે કે 5 ભાગ્યા 8 કરીએ તો જો 0.625 કે 0.625 આના ભાગ્યા આ કરો તો અહીં લખવાના કે Z બરાબર 30 વત્તા 0.625. હવે 30 અને 0.625 નો સરવાળો એટલે કે 30.625 આ તમારો બહુલક. હવે અસાઇનમેન્ટમાં જે વાસણનો જવાબ છે ને એનો 30.6 છે. પોઈન્ટ પછીના આંકડા વધુ ઓછા ચાલે એટલે આપણો જવાબ સંપૂર્ણપણે સાચો છે એટલે મૂંઝાતા નહીં. એટલે 30.625 પણ સાચો જવાબ છે અને 30.6 લખો તોય ચાલે અને 30.625 લખો તોય ચાલે. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં અગાઉના પેપરનું સોલ્યુશન પણ મળી રહેશે અને બધા વિષયોનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. તો દાખલા નંબર 46મો અને છેલ્લો દાખલો કે શું કીધું કે ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ તો પેલો ક્વેશ્ચન કે પાસા ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી. તો પાસાને તમે કેટલી વાર ફેંકવાનો છે? એક વાર ફેંકવાનો છે તો કુલ પરિણામ શું આવશે? 6 આવશે. તો કયા કયા પરિણામ કે 1 2 3 4 5 અને 6 આ 6 પરિણામ મળશે. તો અહીં લખીએ કે કુલ પરિણામ બરાબર 6. કુલ પરિણામ 6 મળ્યા તો પહેલા આપણે આમાં ટોટલ 2 ક્વેશ્ચન પૂછ્યા છે તો પહેલે કહી દે ઘટના A. તો ઘટના A બરાબર શું થશે? આ પહેલો ક્વેશ્ચન કે ઘટના A બરાબર શું કે પાસા ઉપર પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા હોય મેળવવાની સંભાવના કેટલી. કે શું કીધું કે 4 કરતા કે પૃષ્ઠ શું લખશું કે પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. તો આમાં આપણે એક લીટી કોમન લખતા હતા. તમે જે લીટી લખતા હો એમાં એમ લખતા હો સાનુકૂળ પરિણામ કે XYZ તમે ગમે એ લખતા હો તો ચાલે બરાબર, તમારે ખોટું કાંઈ નહીં પડે. તો આપણે શું લખીએ ઘટના એ થવાના પરિણામ. કોઈ પણ લીટી લખતા હો તે પણ સાચું છે અને આ પણ સાચું છે. તમને જે સહેલું લાગે એ લખજો બરાબર. તો ઘટના એ થવાના પરિણામ શું આવશે કે શું કીધું પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. તો 4 કરતા મોટી કઈ કઈ છે? 5 અને 6. તો ટોટલ કેટલી સંખ્યા? 2 સંખ્યા એવી છે જે 4 કરતા મોટી છે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા આવશે? 2. તો P of A બરાબર શું થશે? P of A બરાબર કે છેદમાં શું આવશે? કુલ પરિણામ અને એ ઘટના એને એ થવાના પરિણામ એટલે કે 2. ત્યાં છેદ ઉઠશે 2 તેરી 6 એટલે કે જવાબ આવશે 1/3. તો એક ક્વેશ્ચન પૂરો. બીજો ક્વેશ્ચન કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના બરાબર. કે 4 કે 4 થી નાની તો એને કહી દે ઘટના B. તો ઘટના B બરાબર શું કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. તો આપણે શું લખશું? અહીં લીટી લખતા હતા ઘટના B થવાના પરિણામ. તમે જે રીતે લખો એ તમને જેમ સહેલું પડે એમ લખજો બરાબર. આ યાદ રહીએ તો આ લખજો અથવા તમારા શિક્ષક જે લખાવતા હોય તે લખજો પણ લખજો. 4 કે 4 થી નાની સંખ્યા. તો આમાં 4 કે 4 થી નાની સંખ્યા કઈ કઈ? તો કે 4 થી નાની 1 2 3 અને 4 ભેગું લેવાનું કીધું. તો ટોટલ કેટલી છે? 4 સંખ્યા એવી છે કે
4 અથવા 4 થી નાની હોય તો ઘટના બી થવાના પરિણામ શું આવશે? 4. તો પી ઓફ બી બરાબર શું બનશે? કુલ પરિણામ હંમેશા છેદમાં આવે અને ઘટના બી થવાના પરિણામ 4. તો છેદ કઈ રીતે ઉડશે? 2 દુ 4 અને 2 તેરી 6. તો 4 અને 6 ઉડી ગયા, 2 2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? 2/3. તો હા તમારો જવાબ. હવે વિભાગ ડી નું સોલ્યુશન ખાસ જોજો.